નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ ગુજ્જુ કોમ્પ્યુટર ક્લાસમાં। આપણે અગાઉ શીખી ગયા કે કોમ્પ્યુટર એટલે શું, ત્યાર પછી કોમ્પ્યુટરના પાર્ટ્સ, એના વિશે માહિતી મેળવી। આજે આપણે શીખવાના છીએ ઇનપુટ અને આઉટપુટ ડિવાઇસ એટલે શું, બરાબર। એની પહેલાં જણાવી દઈએ કે તમે અમારી ચેનલ પર નવા હો તો કોમ્પ્યુટરની માહિતી મેળવવા માટે અને આવો કોર્સ ફ્રીમાં કરવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો। જોઈએ ઇનપુટ અને આઉટપુટ ડિવાઇસ, તો કે કોમ્પ્યુટર એક એવું મશીન છે જે આપણું આપેલું કામ ઝડપથી અને સાચું કરે છે, જે આપણે શીખી ચૂક્યા। તેમાં આપણે માહિતી આપીએ છીએ, જેના દ્વારા માહિતી આપીએ છીએ એને ઇનપુટ કહેવાય છે, અને માહિતી પર એ કામ કરે છે એટલે કે પ્રોસેસ કરે છે, અને પછી પરિણામ આપે છે। પરિણામ એટલે આઉટપુટ, બરાબર। એના વિશે સ્ટેપ બાય સ્ટેપ આપણે માહિતી મેળવી। મતલબ સૌપ્રથમ આપણે પહેલા ઇનપુટ વિશે જોઈશું। તો પહેલા ઇનપુટ વિશે જોઈએ આપણે, તો કે ઇનપુટ એટલે શું કે ઇનપુટ ઉપકરણો એ એવા ઉપકરણો છે જેના માધ્યમથી આપણે કોમ્પ્યુટરને માહિતી આપી શકીએ છીએ। સમજો કે આપણે કોમ્પ્યુટરને કંઈક કહેવું હોય તો કઈ રીતે કહેશું, એમ કે કીબોર્ડ દ્વારા। જેમ કે કંઈ આપણે લખવું છે, કંઈ નામ લખવું છે, તો એ શો થશે મોનિટરમાં, તો કીબોર્ડ એક એને માહિતી આપવાનું ઉપકરણ છે। ત્યાર પછી માઉસ, સ્કેનર, જોયસ્ટિક્સ, બરોબર ને, આ એક ઉપકરણો એવા છે જેનાથી આપણે કોમ્પ્યુટરને કંઈ કહી શકીએ, બતાવી શકીએ કે આવું કરવાનું છે, બરાબર। ખ્યાલ આવ્યો છે આઈ હોપ। પછી આઉટપુટ વિશે જોઈએ આપણે, તો કે આ ઉપકરણો કોમ્પ્યુટર દ્વારા કરેલ કામનું પરિણામ બતાવે છે। જેમ આપણે કીબોર્ડથી કંઈ કામ કર્યું છે એ ક્યાં બતાવશે, મોનિટરમાં। એ રીતે કે તસવીર, વિડીયો જોવા માટે એ મોનિટર, પ્રિન્ટર, સ્પીકર, હેડફોન, પ્રોજેક્ટર, આ એ જે ઉપકરણો છે એ આઉટપુટ, આને કહેવાય આઉટપુટ ઉપકરણો। હવે થોડું ક્લિયર થયું છે તમને, તો તમે એ સમજી શકો છો એના બેનો ડિફરન્ટ ફરક। જોઈએ આપણે આગળ હજી એના બંનેનો ડિફરન્ટ મતલબ તફાવત, બરાબર। તો ઇનપુટ એન્ડ આઉટપુટ, ડિફરન્ટ બેટવીન ઇનપુટ એન્ડ આઉટપુટ ડિવાઇસ એટલે કે ફરક, તો કે ઇનપુટ ડિવાઇસ એ માહિતી કોમ્પ્યુટરને આપે છે। ઇનપુટ ડિવાઇસ એટલે કયા ડિવાઇસો જે માહિતી કોમ્પ્યુટરને આપતા હોય એને ઇનપુટ ડિવાઇસો કહેવાય, જેમ કે કીબોર્ડ, માઉસ વગેરે, બરાબર। આઉટપુટ ડિવાઇસ એટલે કોમ્પ્યુટરનું પરિણામ બતાવે છે, એને મોનિટર જેમ કે પ્રિન્ટર, હે ને, આને કહેવાય આઉટપુટ ડિવાઇસ। તો આ બંનેનો આટલો જ ફરક છે કે ઇનપુટ ડિવાઇસ એ કોમ્પ્યુટરને માહિતી આપે છે અને પેલું શો કરે છે, બરાબર। હવે જોઈએ સારાંશ શું નીકળશે, કન્ક્લુઝન, તો કે ઇનપુટ ઉપકરણો વગેરે કોમ્પ્યુટર માહિતી લઈ શકતું નથી, અને આઉટપુટ ઉપકરણો વગર કોમ્પ્યુટર પરિણામ બતાવી શકતું નથી। સમજાય છે? ઇનપુટ ઉપકરણો વગર કોમ્પ્યુટર માહિતી લઈ શકતું નથી, બરાબર। ઇનપુટ જેમ કીબોર્ડ, માઉસ આપણે જોયું, એના વગર કોમ્પ્યુટરને આપણે કઈ રીતે કહી શકીએ કે આવું આવું કરવાનું છે, બરાબર ને? તો એ જ। અને આઉટપુટ ઉપકરણો વગર કોમ્પ્યુટર પરિણામ બતાવી શકતું નથી, જેમ કે મોનિટર જ ના હોય તો કીબોર્ડથી ગમે એટલું ટાઈપ કરશું તો ક્યાં બતાવશે, એ રીતે, બરાબર। ઓકે, મળીએ।